ઉપરથી આપણે કાપેલા ધાણા નાખી દઈશું। જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક। તો આપણે આવી ગયા છે રીંગણા લેવા। તમે જોઈ શકો છો કે સરસ મજાની રીંગણી ઊભી છે। હજી નાના નાના રીંગણા બેઠા છે। તો આપણે આવી રીતના રીંગણા લઈ લઈશું। તો આપણે જરૂર પૂરતા રીંગણા લઈ લીધા છે। તો આમાંથી આપણે આખા રીંગણાનું શાક બનાવીશું। તો રીંગણા લઈને આપણે ઘરે આવી ગયા છીએ અને રીંગણા ધોઈને સાફ કરી લીધા છે। અને આપણે જે રીંગણા લાવ્યા ને તે વાડીમાં આજે મુહૂર્ત જ કર્યું હતું। તો ભગવાન તેમને ખૂબ લાભ આપે રીંગણીમાં એવી પ્રાર્થના કરીએ છીએ। અને તેની સાથે આપણે રીંગણાનું શાક બનાવવાની શરૂઆત કરી દઈએ। રીંગણાનું શાક બનાવવા માટે મેં અહીંયા જો આ રીંગણા, તેલ, મરચાં, ટમેટાં, લીંબુ, સિંગદાણા, કાજુ, વરિયાળી, આખા ધાણા, આખા જીરું, કસૂરી મેથી, એક બાદિયું, લસણની કળીઓ, કોથમરી અને મીઠો લીમડો અને તેની સાથે આપણે આ 2 પાવ લેવાના છે। તો આપણે આમાં ચણાનો લોટનો કે ગાંઠિયાનો ઉપયોગ નથી કરવાનો। અને તેની સાથે મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે। તો ચૂલા ઉપર આપણે સૌથી પહેલાં તો તાવડી રાખી દઈશું। તો તાવડીમાં આપણે છે ને સૌથી પહેલાં તો આ સૂકા મસાલા શેકી લેવાના છે। આળા માળા શેકવાના છે। તો આપણે આ આળો માળો શેકી લીધું છે। ડીશમાં કાઢી લઈશું। તેની સાથે આ કાજુ અને સિંગદાણા શેકી લેવાના છે। કોઈ પણ તેલનો ઉપયોગ કર્યા વગર આપણે શેકવાના છે। આપણે સિંગદાણા અને કાજુને પણ આવું વાળું શેકી લીધું છે। વધારે નથી શેકવાનું, વધારે શેકશું ને તો કડવા લાગશે પછી। તો આપણે સિંગદાણા અને કાજુ પણ સરસ રીતે શેકી લીધું છે। તો શેકેલો સૂકો મસાલો પહેલાં આપણે ખાંડી લઈશું। આળો માળો ખાંડી લીધો છે। આ બાઉલમાં કાઢી લઈશું અને તે જ ખાવણીમાં કાજુ અને સિંગદાણા પણ ખાંડી લઈશું। સિંગદાણા અને કાજુ પણ ખાંડી લીધા છે અને તેની સાથે આપણે આ 1 પાઉં લીધું છે। બંને પાઉં નાખી દઈએ આમ, તેને પણ ખાંડી લઈશું। આપણે આ પાઉં પણ સરસ રીતે ખંડાઈ ગયા છે। હવે તેની સાથે આપણે આ થોડી લસણની કળીઓ છે તે પણ ખાંડી લઈશું। લસણની કળીઓ પણ ખંડાઈ ગઈ છે। તમે ઈચ્છો તો આદું પણ ઉમેરી શકો છો। હવે આપણે 1 મરચું લીધું છે। ખાંડી લઈશું આ મરચાંને પણ, તમે ઈચ્છો તો ઝીણું ઝીણું કટિંગ કરીને પણ નાખી શકો છો। તો ખાંડેલા મરચાંની ચટણીને પણ ઉમેરી દઈશું આ મસાલા ભેગું। ચપટી હળદર, તીખાશ માટે લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, કિચન કિંગ મસાલો, 1 ચમચી જેટલો ગોળ, થોડા લીંબુનો રસ ઉમેરીશું।
3 ચમચી તેલ ઉમેર્યું છે, કાપેલા લીલા ધાણા અને બધો મસાલો સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે આપણે આ મસાલો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે રીંગણાના ડીટીયા હટાવી દઈશું. તો આ રીંગણા લઈ લીધા છે. આવી રીતના રીંગણાના કાન આવે ને તે આપણે કાપી લઈશું. રીંગણા આપણે કાલે સાંજના લાવ્યા હતા, પણ સાંજે મોડું થઈ ગયું હતું, એટલા માટે આપણે આજે બપોરે બનાવી નાખીએ. આવી રીતના રીંગણાનું કટ લગાવી દેવાના છે. તો રીંગણાના ડીટીયા અને હટાવી દીધા છે અને કટ પણ લગાવી દીધા છે. તો આપણે જલ્દીથી રીંગણા ભરી લેવાના છે, કારણ કે મેં અહીંયા પાણીમાં રીંગણા નથી ઉમેર્યા, એ કાળા પડી જશે નકર. જો તમારે કાપા પાડેલા રીંગણા વધારે વાર રાખવા હોય ને તો તમારે પાણીમાં ઉમેરી દેવાના, જેથી કરીને કાળા ન પડે. તો આપણે આ બધા જ રીંગણા આવી રીતના ભરી લેવાના છે. બધા જ રીંગણા ભરી લીધા છે અને આટલો મસાલો આપણે આ વધ્યો છે. તો તમે ઉપરથી પણ આ મસાલો ઉમેરી શકો છો. તો મેં આમ માટીનું વાસણ રાખી દીધું છે, તો તેમાં આપણે તેલ ઉમેરી દઈશું. તો 2 પાવડાથી વધારે તેલ છે, તો તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, થોડા મેથીના દાણા, અડધી ચમચી વઘાણી, થોડા મીઠા લીમડાના પાન અને હવે આપણે આ ભરેલા રીંગણા છે તે ઉમેરી દઈશું. થોડી વારે આવી રીતના હલાવતા જઈશું અને તેલમાં ચડવા દઈશું. એક કાપેલું ટમેટું છે તે ઉમેરી દઈશું. રીંગણાને બહુ નથી હલાવવાના. હવે થોડું પાણી ઉમેરી દઈશું. તમારે જેટલો રસો જોતો હોય ને તેટલું પાણી ઉમેરવાનું છે. અને તેની સાથે આપણે જે મસાલો વધ્યો હતો ને તેમાંથી આપણે 2 ચમચી જેટલો ઉપર ભભરાવી દઈશું. અને ડીશ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું. તો આપણે સરસ રીતે આ રીંગણાનું શાક રેડી થઈ ગયું છે. તો આ શાકને આપણે નીચે ઉતારી લઈશું. ઉપરથી આપણે કાપેલા ધાણા નાખી દઈશું અને ખૂબ જ ટેસ્ટી એવું આપણું આ રીંગણાનું શાક તૈયાર છે.